વર્ષ તો આવતા ને જતા રહે ને. ઘણા બધા વર્ષો ગયા, 17-18 વર્ષનું ચાલે છે. 17 વર્ષના વાણા વહી ગયા અને એની પહેલાં પણ ઘણા વર્ષો ગયા. પણ જાગૃતિ આવી, સત્યતા મળી, સત્ય મળ્યું, પછીનું જીવન રહ્યું એ તમારું રહ્યું એ કંઈક અલગ પ્રકારની જિંદગીમાં આવ્યો હોય, અલગ પ્રકારની જિંદગી જીવતા હોય, ક્યાંક નવી જ દુનિયામાં આવ્યો હોય એવો અહેસાસ થતો હશે તમને. કારણ કે જે પરિસ્થિતિમાં તમે જીવતા હતા એ પરિસ્થિતિથી તમને એકદમ અલગ જ જગ્યા ઉપર આ સમય તમને લઈ ગયો છે. તમે કલ્પના કરો, પરિકલ્પના કરો કે એનું એ જ હાલ હોત તો પરિસ્થિતિનું આંકલન કરવું પણ મુશ્કેલ હતું. નરસિંહભાઈ, પરિસ્થિતિનું આંકલન કરવું પણ મુશ્કેલ હતું. એવી પરિસ્થિતિ તમારી હોત. પરંતુ સત્યનો રસ્તો પકડ્યો, આ ઘૂઘવતા દરિયાની અંદર સત્યનું દોરડું પકડો તમે સત્યનું, એટલે તરી જવાય, એમાં કોઈ શંકા નથી. પણ તમને તો નાવમાં બેહાડ્યા છે, ડૂબવાનો કોઈ ભય નથી. તમને તરતા આવડે કે ના આવડે, નાવડા બેસીએ પછી તરવાની કોઈ જરૂર હતી નથી. એક ભરોસો હોય છે નાવડાનો, પરંતુ કાયમ નાવડા રહેતા નથી. તરતા તો શીખવું પડે. તમે ભક્તિ કરતા હોય પછી એમાં દુઃખ પડે એટલે તમને એમ થાય કે અમે ભક્તિ કરીએ એમાં દુઃખ કેમ પડે. પણ તને માતાજીને ભગવાન કે તું જે ઈષ્ટદેવને માનતો હોય એવું કહે છે કે કદાચ આ નાવડું ના હોય ને કદાચ તું પાણીમાં પડી જા તો તને તો તરતા આવડતું નથી બેટા. એટલે દુઃખ એટલા માટે કે તું તરતા શીખી જા. કદાચ મારો સહારો મળે ના મળે ને તો તું ડૂબવો જોઈએ નહીં. એવી પરિસ્થિતિ જ્યારે તમે ભક્તિ કરતા હોય, તમારી વિકટ પરિસ્થિતિ આવતી હોય, તમને દુઃખ પડતા હોય, તમને ચારે બાજુથી કોઈ શેડા ભેડા ના થતા હોય, ત્યારે સમજી લેવાનું કે તમને કુદરત તરતા શીખવાડે છે. ઘૂઘવતા સંસાર સાગરમાંથી તમને તરતા શીખવાડે છે. તમને એકવાર તરતા આવડી ગયું ને પછી ડૂબવાનો ભય રહ્યો ત્યાં સમાપ્ત થઈ જાય છે. અમીરભાઈ, નરસિંહભાઈ, ડૂબવાનો ભય ત્યાં સમાપ્ત થઈ જાય છે. જ્યાં ડૂબવાનો ભય સમાપ્ત થઈ જાય પછી તરવાની આશા પ્રબળ બને છે. અને તરવાની આશા પ્રબળ બને અમીરભાઈ પછી કોઈ મંજિલ કે કોઈ તમારું લક્ષ્ય રહ્યું એ અધૂરું રહેતું નથી, એ પરિપૂર્ણ થાય છે. એટલે તરતા શીખવું જરૂરી છે. તરતા શીખવા માટે તમારા દરિયાની અંદર ભૂચકો મારીને અને રામ દરિયાની અંદર ભૂચકો મારો એટલે ડૂબો, અને ડૂબો તો જ તરતા શીખે. એટલે મતલબ જ્યારે જ્યારે તમને દુઃખ આવે તો સમજી લો કે ભગવાન કુદરત તમને તરતા શીખવાડે છે. મારે જ કેમ આમ, મને જ કેમ દુઃખના પ્રશ્ન કરવું ઉચિત નથી. અમીરભાઈ, એ તારે કેમ એનો મતલબ એમ થાય કે તું તરતા શીખી જાય તો પછી કેમ પ્રશ્ન નીકળી જાય. દુઃખનો મતલબ એમ કે તમને તરતા શીખવાડી રહી છે કુદરતને, પછી તમે એકદમ આગળ વધશો. એટલે દુઃખ આવે એટલે એનો ઉપકાર માનજો કે તમારી ઉપર ધ્યાન છે એનું. બહુ મોટી વાત છે. દુઃખ આવે એટલે માની લેવું કે તમારી ઉપર એનું ધ્યાન છે કે તને રેઢો મૂકશે તો એને ચિંતા નહીં, એ રીતે તને સક્ષમ બનાવશે અને પછી તને મૂકશે કે હવે ચિંતા નથી. એટલે બાળક જ્યારે નાનું હોય ત્યારે પાપા પગલે હાલતા શીખ્યું ત્યારે બે બાજુ બે માણસ ઊભા રહે એવું કે પડી ના જાય. પછી તમે 10 વર્ષના થઈ જાઓ, હાલતા શીખી જાઓ, પછી ચિંતા રહેશે મા બાપને કંઈ? પછી એનાથી તમે 18-19 વર્ષના 20 વર્ષના તમે થઈ જાઓ પુખ્ત વયના, પછી એનાથી પણ ચિંતા ઓછી થઈ જાય છે. પછી તમે સમજાણા થઈ જાઓ પછી બિલકુલ ચિંતા ઓછી થઈ જાય છે. કારણ કે એને ભરોસો બેસી કહો વાંધો નથી. એમ દુઃખનું પણ એવું જ છે. તમારા જીવનની અંદર આવતા દુઃખ રહે તમે પાપા પગલી કરો છો એટલે તમને ચાલતા શીખવાડે છે. અને પછી તમે શીખી જશો પછી કુદરતના ચિંતા રહેશે નહીં. આ બધી વસ્તુ એવી છે પણ તમે એને તમે સ્વીકારી શકતા નથી. તમે ફક્ત એકને એક દુઃખ લઈને અને ભગવાન માતાજી જોડે, મંદિર જોડે, કોઈ ભુવા જોડે જયા કરો છો અને તમે ખુદને નાસીપાસ સાબિત કરો છો કે હું કંઈ કરી શકું એમ નથી. તું કર બધું. એ બનવાનું નથી. કરવું તો તમારે જ પડશે ને, હારી જવાય નહીં. જિંદગી એક જંગ છે અને જંગથી હારી જવાય નહીં. હથિયાર હેઠા મૂકો તો હારી ગયેલા નિશ્ચિત છો. હથિયાર હાથમાં છો ત્યાં સુધી કોઈ કહેવાય નહીં તમે જીત્યા છો કે હાર્યા છો. લડત રહી એનો મતલબ એવો થયો કે તમારા જુસ્સા પર લડત હાલે છો. તમે તમારો જુસ્સો તમે નબળો પડી જાય તો પછી તમે લડત હારી ગયેલા જ છો. એની માટે કંઈ હથિયાર મૂકવા જરૂરી નથી. અંદરથી જુસ્સો એમ થશે કે હવે કાંઈ મારાથી થશે નહીં, હિંમત અંદરથી હારી જાઓ તો તમે ત્યાં ને ત્યાં જ લડત હારી ગયા કહેવાય. પણ તમારા હથિયાર જોડે ન હોય પણ અંદર જુસ્સો રહ્યો તમારી જોડે હોય અમીરભાઈ, નરસિંહભાઈ, તમારી અંદર જુસ્સો હોય, લડવાની તાકાત હોય, તમારે એટલો વિશ્વાસ હોય
તો તમે યુદ્ધ જીતેલા જ છો, એમાં કોઈ શંકા નથી. એટલે આ રણભૂમિ છે, યુદ્ધ છે, આ જિંદગી એક રણભૂમિ છે. એમાં હથિયાર મૂકવા કરતાં તમારો અંદરનો જુસ્સો રહ્યો ને પ્રબળ રાખવો. હથિયાર હોય ના હોય ને ચિંતા કરવાની નથી, જીતવાની આશા પ્રબળ રાખવાની છે. તમે ચોક્કસ જીતી જશો. ને એમાં જો તમને હથિયાર હોય સત્યતાનું, તો પછી તમે ક્યાં પાછા પડવાના છો? તમે ક્યાં પાછા પડવાના નથી.